તો સંત સ્વામી કેવું એમ પ્રમુખ સ્વામી છત્ર છાયા નીચે આપણે બધા સંત સ્વભાવ રાખીને અને ધડપણે આપણે સ્વામીનો સંકલ્પ પાર પાડવાનો છે. સ્વામીજીની જે ઈચ્છા હતી એ પ્રમાણે આપણે સત્સંગ વધારવાનો છે. એમાં ખાસ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી એમની છત્રછાયા નીચે આપણે દરેકે રહેવાનું છે. એ મોટા મોટી એમાં કોઈએ ભૂલ કરવી નહીં, કેમ કે શાસ્ત્રીજી મહારાજે જે કાર્ય કર્યું છે એમાં કાંઈ ખોટ હોઈ શકે જ નહીં. આપણે દ્રઢ વિશ્વાસ રાખો અને આપણે બધો મમત્વ છોડીને અત્યારે એક આપણા ગુરુ અત્યારે પ્રમુખ સ્વામી જ છે એ રીતે રાખીને અને એમને આજ્ઞા દરેક હરિભક્તો સંતોએ પાડવાની છે. અને આપણે એવી રીતે જો રહીશું તો બાપા તો રાજી રાજી છે. આપણે બીજું શું કરી શકીએ? પણ અત્યારે દરેકનો રાજીપો, બાપાનો રાજીપો દરેક ઉપર છે જ. કોઈ એવી કંઈ કર્યું નથી. બધાએ ખૂબ હેતભાવ પ્રગટ કરીને ભાવપૂર્વક સેવા કરી છે. બાપા કેવું એમ કર્યું છે. બાપા જે ધામમાં જે ગયા એ તો પોતાની ઈચ્છાથી, એમાં કંઈ બીજું કોઈ કારણ નથી. અને એ રીતે અત્યારે તો જેમ સંત સ્વામી કહું એમાં આપણે કેવળ આપણે ખરેખર જે આંસુ પાડીએ એ કંઈ લાગણી કહેવાય, ન કહેવું નથી, પણ એનાથી અધિક લાગણી તો આપણે એમનું કાર્ય દીપાવીએ. એમને જે સંકલ્પ કર્યું છે એ પ્રમાણે જો આપણે રહીએ અને એ પ્રમાણે જો આપણે સત્સંગ નો પ્રચાર કરીએ. રવિવારની સભા છે, સમૈયાઓ છે, આ મંદિર આવું જવું, સત્સંગી મળવું, એ બધું કરીને સમસુરત ભાવથી એવોને એવો દીવ ભાવ પ્રેમ રાખીને આપણે જો આ કાર્ય કરીએ તો આપણા ઉપર રાજીપો થશે. જયાનંદ સ્વામી મહારાજની.